તાજા એ ગુમલા હાવ તાજા જેને લેવાને આવજો ગુમલા હાવ તાજા હાલો ભાઈ 5 ના કિલો 10 ના કિલો એટલે આ જીવ તો છે જો આ જીવે છે દરિયાની અંદર પાછું તોફાન જાગેલું છે તમને કોઈને ખબર ન હોય તો હું જણાવી દઉં તો ફેમિલી આ છે શેળવો અને આને રાઉસ કહેવામાં પણ આનું શાક બહુ મસ્ત થાય કાંટા વગરનું મેળ આવે ચાલો બસી જા ચાલો ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થશે ને મજામાં થશે આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું છે હાલતા થઈ જશે શાક લેવા મસબા 2 કન્ટેન આવી જાય એક મસબા મચ્છી ઘરે પકી જઈ છે અને એક મસબાની મચ્છી ઉતારવાની છે અને 2 મસબા જે અંદર છે તો એની મચ્છી તમને જોવા મળવાની છે અને જોઈ છે અપડેટ આપશે તમને નવીન ક્યાંક હશે એ જણાવતા રહેવું કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મજા આવશે તો સૌથી પહેલાં ફેમિલી અહીંયા અમારું ઘર છે ને આવી રીતનો કંઈક નજારો છે તમે જોઈ શકતા છો બાકી આવી રીતના કંઈક વાદળા છે અને આવી રીતનું કંઈક બતાવી છે અને આ વાદળા છે કે ગધેડીના આ વાદળા કેવા મસ્ત લાગી રહ્યા છે બાકી આમ રાખીને તો પછી ઝૂમ કરીને તો પછી મસ્ત નહીં લાગે પણ તોય તમને હાલમાં હું બતાવું કોશિશ કરું જો નીચે ન દેખાય એટલે એકલા વાદળા તો કોઈને મજા જ ન આવે યાર એટલા માટે થઈને આપણે આ મસબેલી શાક લેવા જવાનું છે તો ચાલો જઈએ જલ્દી ફટાફટ શાક લેવા ફેમિલી તમે જોયું ને ઘમસકડી ફરતી નહોતી સેજલ નહોતી ફરતી મારા વાલા હું ફરતો ને કેટલો લહેરો આમ જો સ્લીપો કેટલું મારે ગાઈસ એટલે એ લીધો સ્લીપો લાગે અને એટલું બોલ કર્યું એવા માઇન્ડ ફરાણ હું સેજલ આવી જાય મચ્છી લેવા મોજા વધી જશે આજમાં અને ફેમિલી કચરો નીકળો આમ જોવો થર થાપ થઈ ગયો ઓ બાપા આ કેટલો કચરો છે આમ જોવો યાર આમ જોવો આ બધી તમે દવાની બાટલી પીઝા તો સારી થઈ જા તાવ બાવ નો આવે ઓ બાપા આ તો હરીસન છે ગઈશ જો આ નો હાર હોય ડેટ વેજેલો હોય ને પછી દરિયામાં ફગાઈ દીધેલું હોય એ પાછું અહીંયા આવે દરિયો બધી વસ્તુ કાઢલા ફાઇનલ જોઈ છે શાક ઉતારી વાલો ફેમિલી અમારે સેજલબેન જઈ રહ્યા છે શામજીભાઈને ખોલ્યું દેવાનું શામજીભાઈ આવ્યા છે ખોલ્યું લેવા કેમ કે ખોલ્યું આજ ભૂલાઈ જઈ દીધું શાક દેશે ને એ કેટલું શાક છે લા 3 ટકારા શાક છે તો એ શાક છે કે ખોલ્યું એ લીધાવવું પડે ને એમાં શાક નાખીને પછી લાવવાનું હોય ને તગારા અમે હંદાઈને જોડે લઈને ન જાય ને બાકી આમાં અલગ સિસ્ટમ હોય યાર મજા આવે એવું કામ કરવાનું હોય હંદાઈને બાકી તો યાર ઘડીક આ થર્મોકોલ બોલે તો તળનું એની માથે બેસી અને એક સોંગ બનાવ્યું અમારે કાલે અમારા ઘરના મસબાની અંદર સોંગ બનાવેલું છે યાર કાળિયા બિલવાળું અને એ સોંગ રિલે થાય ને તેથી હું લિંક આપી અને તમને બધાની વિડીયોમાં કહે છે તે જિંદગીની અંદર પહેલી વખત અમારા મસબામાં સોંગ ઉતર્યું અહીંયા અમારી ઓલે છોપર લાગે તો જ બકે મારા વાલા એટલે લિંક આપું અને કહું તેથી તમારે એ ચેનલમાં જોવા જવાનું થાય મજા આવી એ નખરા કરે બોલો અને અત્યારમાં તો એ નાઈ લખી સરસ તો છે ને ભાઈ મસબેલી શાક આવે છે આપણે તમને બતાવવાનો ફાઇનલ છે તો ફેમિલી આપણે છે ને મારા વાલા હવે બેઠા છે એ શાક ભરશે પેટીયું માલી પછી લઈને આવશે તો આમ દીધું આપણે હવે બેસવાનું છે ભાઈ તડકાના વાહર ખાવાના આવે બાકી તો બીજું કાંઈ છે નહીં આવી રીતના મોજા આવેલા તમને હું બતાવી દઉં આમ જોવો કેવા મોજા આવે બાપરે બાપ બહુ મોજા આવે છે યાર મસબો બતાવી દો તમે પાસે એમ કહો કે મોજા બતાવ્યો મસબો તો બતાવ્યો નહીં આમાં કંઈક ને કંઈક તમને મસબો બતાવવો જોઈએ ભાઈ મસબો બતાવી તો જ મને મજા આવે ને મજા આવી છે નહીં મને મજા ન આવે તમને કોઈ નહીં મજા ન આવે તો તમને બધાને મજા આવી જાય ને મને મજા આવી જાય એ આપણે પ્લાન છે બાકી તો બીજું કાંઈ નહીં કહો ફેમિલી એક બોટ ચાલી જાય છે નાનકડી મને દેખાણી હતી તમને હું બતાવું કોશિશ કરું આવે તો બહુ કોઈ ખીજાતા નહીં ને કંઈ કોમેન્ટમાં એમ નહીં કહેતા તારી ટેવલ નથી બોટ બતાવી એમ એટલે હું દેખાડી દઉં દેખાય તો હું ક્લિપ રાખી નકર નહીં રાખી રેડી તો ફેમિલી આની અંદર છે ને આમાં એક બોટ છે આપણે જોઈ તમને હું બતાવવાની કોશિશ કરું મારા વાલા બાકી તો આમ તો હજી મને નથી બતાતી કઈ જગ્યાએ હજી ખોવાઈ ગયેલી છે હા અહીંયા જરી ચડી જઈને કહીશ જરી ત્યાં લી જાય જો જાય એ કેટલી દૂર છે યાર ઓય બાપરે દુનિયાની દૂર પછી આ મસબા છે જોઈ શકતા છો અહીં લે હવે શાક લઈને આવવાની તૈયારી કરે છે શાક 2 જણા ભરે છે મોજા આજ મારો ભાઈ કેવા થઈ જાય મોજા બહુ મોટા મોજા થઈ જાય આજને આજ દરિયાની અંદર પાછું તોફાન જાગેલું છે તમને કોઈને ખબર ન હોય તો હું જણાવી દઉં ને હું કહી દઉં એટલે તમને બધાને જાણવાનું જોવા મળે ફેમિલી હવે છે ને ફૂલ તૈયારી થઈ ગઈ છે મારા વાલા શાક લઈને આવવાની આમ જોવો બધું તૈયાર થઈ ગયું શામજીભાઈ બેસી ગયા છે અને ઠંડા પાણીમાં યાર ઠંડા મોજામાં નાવાની કઈ મજા ન આવે પણ સેજલબેન કહે છે કે નાય એમ બાકી ખોટું છે અને જો એ ભાઈ બેસી જાય હવે સામજી ઉતરી જજો નાય તો છે પાકું મતલબ એક ભાઈને કોરો રહેવાનો પ્લાન છે ને એક કાદો હેઠો આવે એટલે બે પલીન આવશે
માણા એક નંબર છે ખલાસી ભાઈ અમને મસ્ત મળી ગયા અને બાકી તો બીજું તો હવે શું કહું ખબર બીજું એમ છે ગમે એવું કામ કર નાખ ઘરના ઠામડા ઉટકવાનું કીધા ઠામડા ઉટકી નાખે એટલે માણા એ કામ ના હોય ફેમિલી એમાં એમ છે તમે એમ કહો 2 જણા કેમ પણ મસ્બો મારા વાલા ના આવ્યો ને તો બહાર ગામ જવાનું હતું કે મોટા ભાઈ નથી લાલજીભાઈ ગયા ઉતરીને ગાડી લઈને વહી જાય ને પછી આવડે શાક ઉતરી મસ્બો હરખો બાંધીને પછી હું શાક લેવા આવ્યો એવું છે બાકી તમે પાછા કોઈ નહીં કે 2 જણા કેમ એમ હાલો તો અમે હવે જઈ હમણાં શાક લેવા જલ્દી હાલો હાલો ગાય શાક આવે જ ગયું તમે જોઈ શકતા છો એ બાપ એ આ સાઈડ રાખ આમાં મોટા ઉપર સામા એ ઓલી સાઈડ અહીં બેલો આવી ગયું ઓલી સાઈડ હવે લોટ આવે છે ઉભા રહો એક મોજો આવી દેવાય એક મોજો આવે ને એવા અહીંયા પગી જાય ઠેક ના લે બોલ એ ભાઈ નાલી ઉપાડો હાલો તો છે ને ગાઈસ શાક તમને જે છે ને હું બતાવી દઉં ઘરે જઈને હમણાં કોઈ બાપા પાણી એવું કઈ જુઓ આવું છે સેજાલે રોતાગાર ઉપાડ્યું તણું ખેંચવું જો સામે પહેલેથી વેલ પર રાખવાનું કીધું પણ આવડાનું કોઈને ખબર જ નહીં પડે તણું હજાર ખેંચી લઈ ગયો ફાઈ દેવી પડે કે પાણી ન આવે મોજ આવ્યું હોય કે ખેંચાઈ જા ખેંચો વાહ ભાઈ વાહ બાસ તો ગાઈસ ઓલા પણ છે તણું તો અહીંયા છે તણું પગાર દીધો આવડે એટલું બળ કર્યું તો આમાં પાલવા મગરા કાતી ગુમલા ઓઘડા ને એ બધી ફીસ આવેલી એક ચીપટી ખાગી છે બસ આ ચીપટી ખાગી કહેવાય આમ જુઓ તમારા વખાણ કર્યા અમે યાદ હો ભાઈ તમે બહુ સારું કામ કરો એમ ફેમિલી તમને હજી કીધો કામ કરે એના વખાણ થાય બાકી તો કોના થાય કહો આવું છે પાપલેટ ને ઝપટ બીલે ને પણ આમ જો પાપલેટ તો સડક દી જોવા મળે હવે તો પાપલેટ પૂરું થઈ ગયું પાપલેટ જ નહીં આવતી હવે સડક દી પછી પાછી આવી છે અહીંયા પાપલેટ કરીને ગઈશ આ પાપલેટ મોટી જ છે આવું નાની નથી 100 ગ્રામ વાળી તો છે તો આ 100 ગ્રામ વાળી તો પાપલેટ છે પણ મતલબમાં કહેવાનું એ કે હવે કોક આવે 5 કિલો 10 કિલો 20 કિલો ને એમ આવતી ને એમ ન આવે પાલવા હે ગુમલાનું નામો નિશાન મટી ગયો ગુમલા નથી આવતો ને અત્યારે આવા સમયમાં ગુમલા 2-3 ટકા આવવા દે એને બદલે કાંઈ ગુમલા એવું ને કાલસુરમાં ફેમિલી ઘણી બધી હતી અને આજ ખાલી 3-4 જ હતી બોલો પાણી એક આમ જુઓ પાણી એક દરિયો એક સમય જવાનો એક આવવાનો સમય એક જાળ મેકવાનો સમય એક બધું એક હરખું શ્યામ ટુ શ્યામ રાખી જગ્યા બીગ્યા હંધી તોય મારું બેટું શાક ફરી જાય ફટકો ફરી જાય બોલો પાણીમાં યાર શાકને ખબર પડે એટલી આપણને ન પડે શાકનો જવાળ હોય એ બધું કંટ્રોલ થતો હોય એવી રીતે શાક આવે તગર ભરાય હાલો થોડુંક નાખો દે ઓલા મસી વધારે કદાચ પછી કંઈ ખબર નહીં જોઈ છે હાલો સર ફેમિલી ગાઈસ આ ભાઈ છે ઓગળો એટલે ઘોડો કહેવામાં આવે હાલો ગુજરાતી ભાષા એટલે બીજો મસ્ત બાવન છે ને એને જોવાનું છે તણું તો આવડા તણું પાછા બાંધવા થાય છે એટલે એક શામજીભાઈ જાય ને ઓલા ભાઈ બીજા ભાઈ છે ને વાતા વૈયા છે આગળ લોકો તો ભરી ગયા અને મોજા યાર આજ દુનિયાના છે લવા બોવાને ફોન કરીને કેવું જોઈએ એટલે કે શું કહેવાનું છે ખબર છે જલ્દી પગાઈ તો પગી દો પાણી ઓછું છે ને તો ઉતરાય તો ફાયદો પછી બહુ દરિયો ભરાયો મોજા વધી જાય શાક ઘરે જાય છે ને તમને હજી 2 મસ્ત આવવાના છે એ શાક જોવા મળશે હાલો તો આપણે જઈએ અત્યારે કૃપયા કરીને કન્ટિન્યુ જઈ ઘરે ગાઈશ ફેમિલી અહીંયાથી શામજીભાઈ તણું બાંધવા પગી જાય ગળા ગળે ઉપર પાણી દેવું ગળે જેવું પાણી થઈ ગયું સાતીની માથે પાણી છે ને બાકી તો હું તમને છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવી દઉં આમાં એમ છે કે એક કોમેન્ટ આવે ઘણા સમયથી પણ યાર આ ચેનલની અંદર હું વિડીયો મેકો કે તો પછી એ વિડીયો તમે એક જોવો ભાઈ બીજા માણસ હા ઓછા જોવે એટલે મચ્છીને હું રાખું છું બીજું આમાં હું કાંઈ રાખતો નથી યાર ખોટું લગાડતા નહીં ભોળાનાથ મહાદેવના મંદિરના તમારે દર્શન કરવા હોય તો આપણે બીજી ચેનલ છે ધનજીની મોજ એમાં આપણે એના વિડીયો મેકેલા છે મેળાના પછી મેળા પહેલાંના છે આપણે ગુફાની અંદર ગયેલા છે ઘણા આમ અલગ અલગ છે તમે જોજો તમને મજા આવી છે ધનજીની મોજમાં જાજો યાર કમેન્ટ કરવાવાળા બાકી તો તમને રત્નેશ્વર મહાદેવનું મંદિર દેખાડી દો પણ અત્યારે સૂર્ય ભગવાન એ સાઈડ ઉગેલા હોય એટલે બહુ વ્યવસ્થિત દેખાય નહીં કાળું કાળું દેખાય બરાબર ને તો આ ભાઈ જો હવે આલાવે છે અહીંયા શામજીભાઈ તો તરતા આવે છે ગાઈસ બતાય ને અને મોજા ફેમિલી દુનિયાના થઈ ગયેલા હાથમાં દરિયાની અંદર તો હવે અમે જઈ મચ્છી લઈને ઘરે પહોંચી ગયા છે અને અમે હું સમજી જઈ ઘરે તો ફેમિલી આ છે શેળવો અને આને રાઉસ કહેવામાં આવે પણ આનું શાક બહુ મસ્ત થાય કાંટા વગર હું સમજી જોરદાર ભરેલા પાલવા નાવા પાલવા પછી અહીંયા પાપલેટ છે નાની એવી મગરા આમ જો ગુમલા કેવા રાખી ઓ બાપા મગરું એવું નાનું જેવું આમ જો આ ગુમલા છે ને ફેમિલી બહુ મસ્ત છે મસ્ત એટલે કે હાવે હાવ તાજા એ ગુમલા હાવ તાજા જેને લેવાને આવી જાવ ગુમલા હાવ તાજા હાલો ભાઈ 5 કિલો 10 કિલો એટલે 200 કિલો
આપણે 5 કિલો લેવા છે તો હું શું દઈ પછી અહીંયા ફેમિલી મગરાનો સાંભળા પડી રહ્યા છે હાલકા ભાઈ પાડે આવી રીતે બધું કટિંગ કરવાનું હોય છે સાઈડ પાડે છે તમે જોરદાર આમ જો 300 રૂપિયા કિલો આવો મગરું ખાઈ જાવ એટલે 2 વખતે ખાવો કાંટા વીનું કેમ કે મજા આવે ભાવે એને બાકી ન મજા આવે પાછું એવું એમ યાર ફેમિલી આપણે છે ને બીજો મસબો જે આવવાનો તો આવી જશે ને આ મસબાની મચ્છી આવવાની છે તો આપણે જોવાની છે શું મચ્છી છે એ જોઈ છે ને હવે વિડીયો બોલો વાત કરે મારો બેટો આમ ઠાકે તો ફેમિલી મસબો જો આવી ગયો તમને હું બતાવી દઉં હાલમાં ને વાદળા બધું આવું થઈ ચલો દરિયા કિનારે યાર તોફાન થોડુંક તો છે પણ આપણે તો કાલે નહીં હા અને આવડો આ મસબો આવેલો છે તો આનું ઉપડી જ હે ભાઈ ગજબ બહુ કહેવાય તો ફેમિલી શાક આવેલો છે હું તમને બતાવી દઉં આગળ જો આવી રીતનું શાક આવે ને મોજા પા ધીમા છે બાકી કાંઠે આવે તો વધી જાય એમાં કઈ નક્કી ધીમું રાખજો સવો ગઈ આમ થાય યાર ઓ બાપા એ મેળ આવે ચલો બસી જા હાલો પગી જાય મેળ આવી જાવ મેળ આવી જાવ ગાઈસ નકર આગળ હે કે પોકડીંગ બોલે શાક પીણા વાળો થઈ જાય એઠું ટોળા થાય માણા પડી જાય નુકસાન બહુ થાય કાંઈ વાંધો નથી આવ્યો કમ્પ્લેટ બધું ઉપાડો હાલો તો ફેમિલી તો આવી રીતે બધું શાક હતું એ પુગાડી દીધું છે હવે થોડું વાળું હશે તો લેતા છે નકર આવડે કાંઈ નહીં હાલો તો હવે આવડા પાછા જાય છે આમ જોવો તમે યાર ઓ બાપા મોજો એલો પણ એની પા નાનો છે કાંઈ વાંધો નાલો શાક દઈ ઘરે તો ફેમિલી મારા વાલા છે ને શાક છે હજી થોડું વાળું મસ્ત બે લેવા જા અને આવડા બધા ભાગ્યા કે તે હું ભાગ્યું પછી મને એમ થયું કે આળા ચડવા મળ્યું તો આવડા તો બધા શાક લઈને અહીંયા જાય છે તો મને એમ થયું કે હું ભાગું યાર પછી તો મને આળા સડે એકલા મને મજા ન આવતી હું મેં કીધું ભાગવાનો પ્લાન હતો તો ફેમિલી અહીંયા આઘું પડી ગયું પછી મારું બેટું અહીંયા આઘું પડી ગયું આમ જો શાક લઈને ઘડી વારમાં તો આવી જ બોલો હું તો કોઈ વાર જ છે હવે કાંઈ નહીં હાલો જે જોઈએ અમે જઈ ઘરે એ ફાઇનલ છે યાર અને વવાળ કેટલો નીકળ્યો ફેમિલી આ દરિયામાં આમ તો જો વવાળ યાર દુનિયાનો વવાળ નીકળ્યો દુનિયાનો બોલો આમ એટલો હાવ થર થઈ ગયો આવી રીતનું છે પછી દરિયામાં મીઠા પાણીનો કચરો જે ગળજો ને દરિયો બધો બહાર કાઢ લાગે દરિયો છે ને ગંદો ન રહે ચોખ્ખો થઈ જાય આવું છે અને અમે જઈએ છીએ ઘરે ફેમિલી જીવતું શાક પૂગી ગયો ઘરે તમે જોઈએ કે છે હલ્લે ને એટલે કે આ જીવતો છે જો આ જીવે છે આ તો પીસડું હલ્લે આ જીવે છે પણ આમ ફડફડ નથી કેમ કે જાળીની અંદર આવી ગયું કે એટલે યાર ઠેકડા ન મારે એવું છે જો હલ ભાઈ હલ હલ્લે પણ હલ્લે છે ગાઈસ કરે ગુજારી આવે તો અહીંયા હલતો વધારે પણ હવે બંધ થઈ ગયો થોડો હલ્લે જીવે છે આવડા ગયો તો આપણે બેકરી કરી રહ્યા છે કરે મળે અલગ નો હાલે કાંટો કાઢ નહીં લેવાની એ ન હાલેલી નાય પછી કાંટો પાછો આવવાનો જોઈએ એમ બે એ હાલી એમ ફેમિલી આપણે છે ને બધું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે વિડીયોનો વિરામ આપશું મળશું બીજા નવા વિડીયોમાં તમને બધા મિત્રોની જય માતાજી બાય લાઈક કરજો ને લિંક આપેલ છે એમાં મોજ કરીને આટો મારતા મજા આવશે